હેલો ફેમિલી, કેમ છો? મજામાં? તમે બધા મજામાં જ હશો. સૌથી પહેલા બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. સ્વાગત છે તમારો નવા બ્લોગની અંદર. જો મસ્ત મજાના કમ્પ્લીટ થઈ ગયા છે અને આજે છે રવિવાર છે અને આજે જવાનું છે સુરપુરા બાપાએ, એટલે કાકડિયા પરિવારના સુરપુરા વસતા બાપાએ જવાનું છે. આજે આજથી શિવ મહાપુરાણની શરૂઆત થાય છે 7 દિવસ સુધી, તો 7 દિવસ ત્યાં જવાનું છે વસતા બાપાએ. અને 10 ભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે. હાલો કહી દો. હા, મેસિંગ થઈ ગયું. જો એમ કે મેસિંગ કર્યું. વાહ ભાઈ વાહ. થોડું કલેજા કહી દો મારા કલેજા. ચાલો ફેમિલી, આપણે જવાનું હોય સુરપુરા બાપાએ, તો ખાસ તમે વિડીયોમાં બન્યા રહીજો. આજ કથાનો છે પહેલો દિવસ અને છે રવિવાર ને હીરવાભાઈને એને સન્માન સમારોહમાં વિદ્યાર્થીનું છે, તો એટલે પણ આજ બધી ભેગું છે તો જવાનું છે, તો ખાસ વિડીયોમાં બન્યા રહીજો ફેમિલી. જો આપણે સુરપુરા બાપાના મંદિરે પૂગી ગયા છે અને જો મસ્ત મજાનું હે ને રોશનીથી શણગાર કર્યું હે. સમસ્ત કાકડિયા પરિવારના સુરપુરા વસતા બાપા હીરવાભાઈ આવી ગયા છે. હાલો ફેમિલી, કેમ છો? મજા આવશે. સૌથી પહેલા બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો આપણે ગયા આવી ગયા છીએ ગટકા. જો ગટકા આવી ગયા છે. લોક ડાયરો હે ને જાય પછી આપણે અંદર. જો આ વિશાળ જગ્યા છે. આઈને હે ને મજા આવે. આગળ છે પાર્કિંગ. જો આ મસ્ત મજાનું પાર્કિંગ છે, મોટું જબરજસ્ત. બસ આપણે જાય અંદર, દર્શન કરી આવી. તમે બન્યા રહીજો વિડીયોમાં ફેમિલી. હવે આપણે આવી ગયા છીએ ગટકા ને આવું કઈ છે ને વિશાળ ગ્રાઉન્ડ જો જોઈ લ્યો. ને આ બાજુ છે ને ચા ને એવી બધી વ્યવસ્થા છે ને આમ તો બેહવાની છે સપ્તાહ ને દેખાતું નહીં, જીરીક જીરીક દેખાતું હોય છે જો. તો આપણે આવી ગયા છીએ ગ્રાઉન્ડની અંદર. અહીંયા બધી છે ને ચા પીવાની, કોફી, કેન્ટીનની બધી છે ને વ્યવસ્થા છે. હવે આપણે જાય બહાર. મોટું બધું વિશાળ ગ્રાઉન્ડ છે અને ડેકોરેશન એ બતાડું તો આવું કઈ છે ને ડેકોરેશન એ. હવે આપણે જાય હવે બહાર.
જીતેશભાઈ કાકડિયા રાજકોટ યારા, દેવાંશી અશોકભાઈ કાકડિયા લીલાપુર, ઈર્ઘ રોહિતભાઈ રાજકોટ, માહિશ અતુલભાઈ રાજકોટ, પરમ કમલેશભાઈ લીલાપુર, આરાધના બિપિનભાઈ રાજકોટ, સાર્થક ચંદ્રેશભાઈ. આપણે હે ને રસ્તામાં વાડીએ દ્વારકાનો હે ને સામે સંગ મળી ગયો. જો હજી તો પાછળ કેટલું હોય જાય. જો દ્વારકા જો ઝૂમ કરીને બતાવો જોઈ લ્યો. આપણે વાડીએ જતા ને રસ્તામાં તો મળી ગયા. જય ઠાકર, જોઈ જય લ્યો ઠાકર. કેટલું મળે છે. કેવડું માણસ છે, જોઈ કેવડું લ્યો માણસ. પાછળ હજી આવ્યું. આવે આપણે આવી ગયા. જો વાડી આવી ગયા અને આપણે ગટકા ગયા હતા ને, હા આપણે વાડી આવી ગયા ને દ્વારકા રસ આપણે વાડીની બાજુમાં હાઈવે છે ને, દ્વારકાનો સંઘ હે ને જાય એ જબરજસ્ત. કેવડો સંઘ નીકળો હોય. બધાય દ્વારકા જઈએ હાલીને. ધોળેટી નદી હે ને હોળી નદી આ ભૂખશે. અને આપણે રાવટી અહીંયા નાખેલી છે આપણા ગામમાં. અહીંયા બધા ચા પાણી નાસ્તાની બધી વ્યવસ્થા છે. બહુ મોટો. ફાઇનલી આપણે હે ને ફેમિલી વાડીએ પૂગી ગયા છે. મસ્ત મજાનું હીરવાભાઈને બેગ પણ આવેલું છે અને કેસ્પેન ને કલર ને સ્ટેશનરી આઈટમ બધી આવેલી છે. હીરવાભાઈને આપણે 95% હતા તો તેનું સરસ્વતી સન્માન થયું છે. અને આપણે આવી ગયા હવે વાડી આવીને બેસી ગયા છે. ને આપણે આવતા હતા ને આપણે દ્વારકાનો સંઘ અત્યારે હાઈલો આવે છે. જોરદાર પ્રવાહ આવે. બહુ માણસો દ્વારકા હાલી જાય. આપણા ગામના બાકીએ જાય છે ને આપણે રાવટી નાખેલી છે. સેવા આશ્રમ, ખાવા પીવાનું, રહેવાનું બધી સગવડ છે. ગામ તરગડિયા, તાલુકો જિલ્લો રાજકોટ. કોઈ અમદાવાદ બાજુથી આવતા હોય તો કુવાડવાથી વટીને આપણે તરગડિયા ગામ આવે છે. તરગડિયા રાવટી નાખેલી છે. તો અપૂત દ્વારકાધીશવાળા જે જોતા હોય તો અહીંયા આરામ વિશ્રામ બધી સુવિધા રાખેલી છે. આપણે આવી ગયા છે વાડીએ. હીરવાભાઈ લાવો તો બેગ. હીરવા બેગ લાવી જ બતાય. હીરવાભાઈ છે ને બેગ આવી છે તો તમને બતાવે. જો આ બેગ આવી બતાય હું આવ્યું ભાઈ. જો શીશો મસ્તીનો આવેલો છે. પાણીની બોટલ એકદમ સરસ. અને આ બેગ આવેલું છે અને કલર ને બધું લંગ્સ બોક્સ ને બધું આવેલું છે. તો હીરવાભાઈ જો 95% આવ્યા હતા તો આપણે નામ લખાવ્યું હતું. તો સુરાપુરા બાપાએ આ બધું હીરવોને ગિફ્ટ આવેલું છે. જો સ્કેચ પેન ને બધું બધા કલર આવેલા. ચાલો ફેમિલી આપણે ઘડી આરામ કરી લઈ પછી આપણે ઘરે. હજી એક લંચ બોક્સ છે કંપાસ. સરસ. હાલો તો ફાઇનલી આપણે ચા પાણી પીને કમ્પ્લીટ થઈ ગયા છે ને વાગી ગયા છે 6. ઘડીક વાર આરામ કરી લીધો અને ચા પાણી પણ થઈ ગયા. અને હવે જો આ પડું પણ થઈ ગયું કમ્પ્લીટ. જો ખાલી કેમ કે આપણે દાણા વાઢ્યા હતા ને હલર પણ હાલી ગયું અને યાર્ડમાં પણ વયા ગયા, વેચાઈ ગયા. તો આજે મિત્રો આપણે સુરાપુરાએ ગયા હતા કેમ કે આજે કથાનો છે ને પહેલો દિવસ છે શિવ મહાપુરાણનો. તો બધા ફેમિલીને પધારવા છે ને ભાવભર્યું કાકડિયા પરિવાર તરફથી આમંત્રણ છે. હજી આવતા શનિવાર સુધી છે 28 તારીખ સુધી. તો બધાએ ધર્મપ્રેમી જનતાને કથાનો લાભ લેવા અચૂક પધારજો. કેમ હીરવાભાઈ આજ કથામાં કેમ મજા આવી? આજે પહેલો દિવસ હતો ને હીરવાભાઈને હે ને 95% હતા તો આપણે ફોર્મ ભર્યું હતું તો એને નાના મોટી જે ગિફ્ટ આવી છે હીરવાભાઈ રાજી થઈ ગયા. બરોબર ને? આવતે સુરાપુરા બાપાને પ્રાર્થના કરી આપણે કે આવતા વર્ષે છે ને હીરવાભાઈ 99% લઈ આવે. કેટલા? આ જ વર્ષે. એટલે આવતા વર્ષે ને આ જ વર્ષે ચોથામાં આને તબલા લેવા લ્યો. આનું શું કરું? આપણે તબલાનો કારીગર આને કરવાનો છે. તમને ખબર ને તબલાવાળા પછી શું કરે એમ હે? ચાલો ફેમિલી વ્લોગને કરશો આપણે અહીં પૂરો. તો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી નવા વ્લોગમાં નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી, જય દ્વારકાધીશ. બાય.